હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ સ્ટડી ફ્રોમ હોમ. આપણે ઓલમોસ્ટ 50% મેથ્સનો જે જીપીએસસીનો સિલેબસ છે એ પૂરો કરી દીધો છે ને આજે આપણે જે આગળનો ટૉપિક છે એનો આ સબ ટૉપિક કમ્પ્લીટ કરીશું. એ છે વર્ગ વર્ગમૂળ અને ઘન ઘનમૂળ. આપણને એવું લાગે કે આમાં શું કરવાનું, પણ એમાંથી જે ક્વેશ્ચન આવે છે ને એ પણ આપણાથી અટેમ્પ્ટ નહીં થાય એ ટાઈપના ક્વેશ્ચન જીપીએસસી પૂછે છે. તો કંઈ ના કરવા કરતાં બેટર થોડું ઘણું કરી લઈએ તો એકાદ બે ક્વેશ્ચન આવડી જાય ને તો પણ ઘણું. તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. શરૂઆતથી જ કહી દઉં છું, કેમ કે હું જે કરાવું છું ને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરાવું છું, કેમ કે આલતું ફાલતું કરાવીશ તો તમારો પણ ટાઈમ વેસ્ટ થશે. એના કરતાં બેટર કે હું મેઇન ફોકસ જે છે એ જ ટૉપિક હું પૂરા કરું. તો અહીંયા વર્ગ વર્ગમૂળ અને ઘન ઘનમૂળ, આના પછી આપણો એક લસા ગુસાવાળો ટૉપિક અધૂરો રહેશે. આના પછી જે છે એ આના પછીના લેક્ચરમાં આપણે પૂરો કરીશું. તો 10 ચેપ્ટર ઓલમોસ્ટ આપણા પૂરા થઈ ગયા છે ને હવે પછી 5 કે 7 ચેપ્ટર બાકી છે, વધારે નથી, તો થઈ જશે. તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દેજો. મેઇન ઇમ્પોર્ટન્ટ એ છે, કેમ કે તમે લોકો જુઓ છો પણ સબસ્ક્રાઈબ નથી કરતા. 294ને ઓછામાં ઓછી કઈ સંખ્યા વડે ગુણવામાં આવે તો એ પૂર્ણ વર્ગ બને. હવે એટલું યાદ રાખવું, વર્ગ અને ઘન એ ગુણાકારનો જ ખેલ છે, વર્ગમૂળ અને ઘનમૂળ એ ભાગાકારનો ખેલ છે. કંઈ નવું નથી, સમજીએ. ઓછામાં ઓછી કઈ એટલે કે મિનિમમ કઈ, નાનામાં નાની કઈ, આપણે એ શોધવાનું છે. તો ગુણવામાં આવે, મતલબ એવી સંખ્યા કોઈક ગુણવાની છે 294ને એવી કોઈક સંખ્યા વડે ગુણવાનું છે કે આ પૂર્ણ વર્ગ બને. તો આપણે શું કરવાનું? પહેલાં મેં શું કીધું? વર્ગ છે, વર્ગમૂળ છે, એ ગુણાકાર અને ભાગાકારનો ખેલ છે. તો પહેલાં છે ને આનો અવયવ પાડી દો. આ રીતના મેં અવયવ પાડેલા છે, સિમ્પલ, અને તમે બાજુમાં ગુણાકાર સ્વરૂપે પણ દર્શાવી શકો. હવે હું એમ કહું કે આ સંખ્યાને મને પૂર્ણ વર્ગ બનાવી છે, તો એનો મતલબ શું થાય કે આ જે સંખ્યાના અવયવ છે ને એ પણ પૂર્ણ વર્ગ હોવા જોઈએ. કઈ રીતના? 2 ગુણ્યા 3 ગુણ્યા 7ની 2 ઘાત. હું લખું તો 7ની 2 ઘાત એટલે કે 49, અને 49 પોતે પૂર્ણ વર્ગ છે. તો અહીંયા 3 એ પૂર્ણ વર્ગ છે નથી, તો મારે આને પૂર્ણ વર્ગ બનાવવું પડે. તો આને ગુણ્યા 3 કરું ને તો એ પૂર્ણ વર્ગ બને. અહીંયા પણ 2ને પૂર્ણ વર્ગ બનાવવા માટે 2 વડે ગુણવું પડે. એનો મતલબ કે મારે આખી જે સંખ્યા છે એને પૂર્ણ વર્ગ બનાવવા માટે 6 વડે ગુણવું પડે. સિમ્પલ છે. ફરી એકવાર રિપીટ કરી દઉં. સિમ્પલ ભાષામાં આ જે અવયવ પડે છે ને એને પૂર્ણ વર્ગ બનાવવા માટે એની ઉપર 2 ઘાત હોવી જોઈએ. અહીંયા તો આ 2 ઘાત છે, અહીંયા એક ઘાત છે, તો એને 2 કરવા માટે શું કરવાનું? સિમ્પલ, એને પણ ગુણી દઈએ એટલા વડે. 3ની 2 ઘાત, 2ની 2 ઘાત, તો આખી સંખ્યાને કેટલા વડે ગુણવી પડે? 6 વડે. બસ, આ આપણો જવાબ. હવે એ જ રીતના અહીંયા ભાગવાનું છે. નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગવામાં આવે તો તે પૂર્ણ વર્ગ બને. હવે એના માટે પણ પહેલાં આના અવયવ પાડવા પડે. તો આના અવયવ કંઈક આ રીતના પડે છે. હવે મારે એવું વિચારવાનું છે કે અહીંયા આને પૂર્ણ વર્ગ બનાવવા માટે ગુણાકાર કરવો પડે. તો પૂર્ણ વર્ગ બનાવવા માટે અહીંયા જુઓ, 2નો વર્ગ છે, ઓલરેડી વર્ગ છે, તો હવે આપણે આને કંઈ છેડછાડ નહીં કરી શકીએ. ગુણ્યા 3 અને 19નો વર્ગ, તો આને પણ કંઈ છેડછાડ નહીં કરવી પડે. આ બંને સંખ્યા તો પૂર્ણ વર્ગ જ છે. તો જો ગુણવાનું આવે ને તો પણ આપણે 3 વડે ગુણી નાખીએ તો એ પૂર્ણ વર્ગ બની જશે. કઈ રીતના? 2નો વર્ગ, 3નો વર્ગ અને 19નો વર્ગ. પણ આપણે અહીંયા કીધું છે ભાગવાનું, તો ભાગવાનું કયું? જે વધારાનું છે ને એને ઉડાડી દો, આને બાદ જ કરી દો, તો આ બંને તો પૂર્ણ વર્ગ જ છે. તો ભાગવાનું આવે તો પણ એ, ગુણવાનું આવે તો પણ એ. આપણો જવાબ 3 જ આવશે. હવે 5 અંકની મોટામાં મોટી પૂર્ણ વર્ગ સંખ્યા શોધો. તો એના માટે પહેલાં 5 અંકની મોટામાં મોટી સંખ્યા લખો. કઈ આવે 5 અંકની મોટા મોટી સંખ્યા? તો એ આવે 99999. સિમ્પલ છે. અહીંયા 5 અંકની મોટામાં મોટી સંખ્યા કઈ છે? આ. તો જે પણ કંઈ પૂર્ણ વર્ગ સંખ્યા હશે ને એ આનાથી નાની હશે, બરાબર છે. તો આપણે અહીંયા પહેલાં તો એક વસ્તુ વિચારો કે 300નો વર્ગ છે ને એ કેટલો થાય?
90,000, તો એ 99,999,999ની વચ્ચેની કોઈક સંખ્યા હશે જે આપણી અહીંયા આવશે. હવે હું એક આના પછીનો કોઈ નંબર લઉં છું. ધારો કે 310નો વર્ગ, તો એનો વર્ગ થશે આટલો. હજી આપણે 99,999,999ની નજીક નથી પહોંચ્યા. હજી અહીંયા એકાદ અંક બચી શકે છે. તો 315 પર જતા રહો. હવે આવા જે પાછળ 5 આવે ને એમના હું તમને વર્ગ શોધવાનું આસાનીથી શીખવાડી દઈશ. ફટાફટ તમને આવડી જશે. તો અહીંયા તમે વર્ગની ગણતરી કરો ને તો આ આપણો જવાબ આવશે, આનો વર્ગ. હજી આપણે આનાથી ઘણા દૂર છીએ. વચ્ચે 700 સંખ્યા સુધીમાં કોઈ પણ એકનો અહીંયા પૂર્ણ વર્ગ બની શકે. તો આપણે ડાયરેક્ટ 317 ટ્રાય કરીએ. તો 317નો જે વર્ગ છે ને એ આટલો કંઈક આવે છે. તો એ એનાથી વધી જાય છે. તો વચ્ચે કયો નંબર બચે? 316. તો એનો વર્ગ જે છે ને એ પૂર્ણ વર્ગ સંખ્યા થશે. એટલે કે આનો વર્ગ કરો ને એ પૂર્ણ વર્ગ નંબર જે 5 અંકની મોટામાં મોટી સંખ્યા હશે. હવે છે 35નો વર્ગ શોધો. તો આપણે કેવી રીતના કરશું? આ રીત? ના, આ તો બધાને આવડે. અને આનાથી લેંધી રીત પણ બીજી ઘણી બધી છે ને આ પોતે પણ લેંધી છે. તો આપણે શોર્ટકટ રીત કરવાની. કેવી રીતના? 35, તો જેના છેલ્લે 5 હોય ને એના આન્સરમાં છેલ્લે 25 મૂકી દેવાનું, કંઈ પણ જોયા મૂક્યા વગર. હવે શું કરવાનું? તો 3 છે. હવે એમાં સિરીઝમાં આગળ જઈએ, નેચરલ નંબરની સિરીઝમાં 3 પછી શું આવે? 4. તો ગુણ્યા 4, જે જવાબ આવે ને તે અહીંયા, એટલે કે 4 ને 3 એ 12. તો 12, 25 એ 35નો વર્ગ થાય. એકદમ ઇઝી હતું. હવે આ ટાઈપના છે ને તમે જાતે ટ્રાય કરજો. જેમ કે 25, 15, 45, 95, 115 આ બધાના. અને આના જેના પણ તમને વર્ગ મળી જાય એ મને કમેન્ટ સેક્શનમાં જણાવી દેજો. હવે છે આનું વર્ગમૂળ શોધવાનું. હવે આપેલું છે કે આનું વર્ગમૂળ છે તો આ સંખ્યા પૂર્ણ વર્ગ જ હશે, એ આપણને ખબર છે કે એ સંખ્યા પૂર્ણ વર્ગ હશે તો જ એનું વર્ગમૂળ નીકળી શકે. તો અહીંયા આપણે એક શોર્ટકટ ટ્રીક, અહીંયા આપણે આ સંખ્યાનું વર્ગમૂળ શોધવાનું છે. તો શું કરવાનું? એકદમ શોર્ટકટ ટ્રીક છે. 50, 41 આવી કંઈક સંખ્યા છે. હવે આપણે એક વસ્તુ અહીંયા નોટિસ કરીએ તો જે સંખ્યાનો અંતિમ અંક 1 અથવા 9 હોય ને એનો તમે વર્ગ કરો તો જે જવાબમાં જે અંક આવે ને એનો અંતિમ અંક પણ 1 જ આવે. તો અહીંયા આ સંખ્યા એનો વર્ગ છે જેનો અંતિમ અંક કાં તો 9 છે અને કાં તો 1 છે. બરાબર? બે પોસિબિલિટી બની શકે. હવે એક સંખ્યા કઈ એ શોધવાનું છે. તો 50થી નાની એવી કોઈ પૂર્ણ વર્ગ સંખ્યા શોધો. તો બાજુમાં છે 49, તો 79 અને 71. આપણી પાસે આ બે ઓપ્શન તૈયાર થયા. હવે જે પૂર્ણ વર્ગ સંખ્યા સુધી 49 એનું વર્ગમૂળ કાઢો 7, એ 7 આપણે બંનેને લગાવી દેવાનું. તો સંખ્યા બને 71 અથવા તો 79. હવે એ ડિસાઈડ કરો. અહીંયા 50 એ મોટા હતા 49 કરતાં, એટલે 49 નાના છે. તો અહીંયા જવાબમાં પણ આપણી આ નાની સંખ્યા એ આપણો આન્સર આવશે. અહીંયા આ શોર્ટકટ ટ્રીક જ છે. હજી સમજ ના પડે તો રિવિઝન એકવાર ફરી વિડીયોનું કરીને જોઈ લેજો, આરામથી સમજ પડી જશે. અને આ જે છે એ તમારે મને કમેન્ટ સેક્શનમાંનો જવાબ કહેવાનો છે. તમારી રીતે તમે ટ્રાય કરજો. હવે છે આ એકમનો અંક શોધો. આ મોટી સંખ્યા આપેલ છે એનો ઘન છે. તો શું કરવાનું? સિમ્પલ છે. 7 ગુણ્યા 7 ગુણ્યા 7 કરો. 49 થયા. 49 × 7, આ 49 અને આ 7 કેટલા થાય?
63 એટલે 6, તો એકમનો અંક આપણો થાય 3. બસ આ ટાઈપના સમ તો મેં તમને ઘણા બધા આગળ કરાવેલા છે, તો તમે ત્યાંથી પણ જોઈ શકો છો. હવે અહીંયા ક્વેશ્ચન છે કે દરેક 4 ક્રમિક પૂર્ણાંકના ઘનનો ગુણાકાર શેના વડે વિભાજ્ય હોય છે? તો હવે આ ક્વેશ્ચનને છે ને તમારે એવી રીતના કરવાનો છે કે આવા ટાઈપના બધા ક્વેશ્ચન તમને હવે પછી પ્રોબ્લેમ નહીં કરે. તો શું છે, 4 ક્રમિક પૂર્ણાંક લઈ લો. ચાલો કોઈ પણ પૂર્ણાંક લઈ લો. 1 2 3 4 5 6 7 8 કોઈ પણ લઈ લીધા. અહીંયા લઈ લો 6 7 8 9 એવી રીતના. હવે ક્રમિક પૂર્ણાંકોના ઘનનો ગુણાકાર આ છે ને એના બધાના ઘનનો ગુણાકાર કરવાનો. આનો ઘન, આનો ઘન, આનો ઘન અને આનો ઘન. હવે આ જે છે ને એના ઘનનું તમારે હોમવર્કમાં કરવાનું છે. આ બધાના ઘન અને એનો ગુણાકાર, આ બધાના ઘન અને એનો ગુણાકાર. પણ આપણે કેલ્સી લઈને મંડી નથી પડવાનું. હું જે કરું ને એ રીતથી તમે કરજો, કોઈ પણ પ્રકારે આન્સર આવી જશે. હવે ઘન એટલે શું કે એને 3 વાર લખવાનું, પછી 2નો ઘન એવી રીતના 2 ગુણ્યા 2 ગુણ્યા 2, પછી 3 ગુણ્યા 3 ગુણ્યા 3 અને 4 ગુણ્યા 4 ગુણ્યા 4. હવે ક્રમિક એના પછીના આ છે. હવે અહીંયાથી આપણે આન્સર તો આપણને અહીંયાથી જ મળી જશે, બરાબર. પણ આપણને નથી ખબર કે આ જે સંખ્યા મળશે એ કોના વડે વિભાજ્ય છે. તો આપણે એના પછી નેક્સ્ટમાં જોવાનું. આ શું છે? 5નો ઘન, 6નો ઘન અને 7નો ઘન, 8નો ઘન. અરે હા, 8નો ઘન. તો હવે એ વસ્તુ જુઓ કે આ બધામાં કોમન કયું આવે છે. તો એ બધા વડે એ જે નંબર મળશે ને એના વડે તમે બધાના ઘનના ગુણાકારને ભાગી શકશો. તો જુઓ અહીંયા 2 ગુણ્યા 3 એટલે કે 6 થઈ જાય. અહીંયા 6 ગુણ્યા 6 ગુણ્યા 6, તો અહીંયા 6 તો બેઠા આવી જાય છે આપણા. અને અહીંયા 4, આ 4 ને અહીંયાથી ભાગ પાડો તો 4 ગુણ્યા 2, 4 ગુણ્યા 2, 4 ગુણ્યા 2, તો આ 4 4 ને 4 એટલે કે આ 4. તો આ ને આ એ બધાનો ગુણાકાર કરો તો કેટલા? 8. એટલે કે અહીંયાથી આપણે કોમન કેટલા લેવાના છે? તો 2, આ 3 અને આ 4. ઘન નથી કરવાનો, એમ જ લો. તો 2 ગુણ્યા 3 ગુણ્યા 4 આપણે નાનામાં નાની સંખ્યા શોધવાની છે એટલે. તો કેટલા આવે? 12 અને 2 ગુણ્યા 24 ગુણ્યા કરો એટલે 24. આ આપણો આન્સર. તો 24 વડે આ ટાઈપની બધી જ સંખ્યાને તમે ભાગી શકશો. જે ક્રમિક છે અને એના ઘનનો ગુણાકાર કરો ને તેને 24 વડે. કોઈ પણ સંખ્યા લો, ક્રમિક લો, એમના ઘન કરો અને એમનો ગુણાકાર લો અને પછી ટ્રાય કરો, આવી જાય છે. તો અહીંયા આપણું એ ચેપ્ટર પૂરું થાય છે. ને અહીંયા તમને કંઈ આ ટૉપિકમાં પ્રોબ્લેમ હોય, તમને એવું હેલ્પ જોઈતી હોય તો કમેન્ટ સેક્શનમાં જણાવજો અને ક્વેશ્ચન તમારો ત્યાં પોસ્ટ કરી દેજો. હું આન્સર આપવાની પૂરી ટ્રાય કરીશ અને એના માટે ટેલિગ્રામ જોઈન્ટ કરી લેજો, કેમ કે નાના નાના ક્વેશ્ચનના આન્સર માટે હું વિડીયો નહીં બનાવું. હું એને જે કેલ્ક્યુલેશન હશે એ ત્યાં હું અપલોડ કરી દઈશ, તો ત્યાંથી તમે રિફર કરી લેજો. થેન્ક યુ.